મારું નામ નીતિનભાઈ ડોડિયા છે. ગામ વડોદરા ડોડિયા, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ. હું આજે 2 વર્ષથી પૃથ્વી અમૃત ખાતર અને 2 વર્ષથી બ્લેક અમૃત છંટકાવ કરું છું. પૃથ્વી અમૃત ખાતર મેં પાયાની અંદર છાંટી ગયેલ છે મગફળીમાં, અને બ્લેક અમૃત મેં 1 વખત છંટકાવ કરી ગયેલ છે અઠવાડિયા પહેલાં. 15 દિવસે બ્લેક અમૃતનો ઉપયોગ કરું છું. પરિણામ સારું છે. બ્લેક અમૃત રાસાયણિક ખાતરનો ઉપયોગ હું કરતો નથી. તો ઉત્પાદનમાં સરસ બીજા ખેડૂતને હારોહાર થઈ જાય છે કે વધઘટ થાય છે એમાં કઈ? નહીં, ઉત્પાદનમાં મારે બીજા કરતાં સારું વધારે થાય છે. બીજા મગફળી છે કેટલા દિવસની મગફળી છે? 28-27 દિવસની મગફળી છે. અને જે પીળાશ પડતી હતી એ કાળા પાંદડા પાછા થવા માંડ્યા. બ્લેક અમૃત વતી હું નંદાણીયા રામભાઈ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વેરાવળ તાલુકાના વડોદરા ડોડિયા ગામે આવ્યા છે. ત્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત એવા નીતિનભાઈ ડોડિયા છે, જે તેઓ 2 વર્ષથી મગફળીમાં આપણું બ્લેક અમૃત દવા અને પૃથ્વી અમૃત ખાતરનો રેગ્યુલર ઉપયોગ કરે છે. તો આપણે આ વર્ષે જાણીશું નીતિનભાઈને કે તમે 2 વર્ષથી વાપરો છો, તમારો અનુભવ કેવો છે? નીતિનભાઈ. મારું નામ નીતિનભાઈ ડોડિયા છે. ગામ વડોદરા ડોડિયા, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ. હું આજે 2 વર્ષથી પૃથ્વી અમૃત ખાતર અને 2 વર્ષથી બ્લેક અમૃત છંટકાવ કરું છું. પરિણામમાં સારું છે. પૃથ્વી અમૃત ખાતર મેં પાયાની અંદર છાંટી ગયેલ છે મગફળીમાં, અને બ્લેક અમૃત મેં 1 વખત છંટકાવ કરી ગયેલ છે અઠવાડિયા પહેલાં. ને હવે બીજો છંટકાવ અઠવાડિયે એટલે 15 દિવસે બ્લેક અમૃતનો ઉપયોગ કરું છું. પરિણામ સારું છે બ્લેક અમૃત. પૃથ્વી અમૃત ખાતું તમે 2 વર્ષથી વાપરો છો, તમારે કોઈ અન્ય ખાતર નાખવાની જરૂર પડી છે કે કંઈ ઉત્પાદનમાં કે કંઈ અસર આવી છે એવું કંઈ ખરું તમને? પૃથ્વી અમૃત ખાતર નાખવાથી મારે કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ હું કરતો નથી. અને સેન્દ્રિય આપણે ઓલું દેશી ખાતર મેં નથી નાખી ગયેલ મારા ખેતરમાં. 4-5 વર્ષથી નથી નાખી ગયેલ. પૃથ્વી અમૃત ખાતર જ હું પાયાની અંદર નાખું. તો તમને કેવું લાગ્યું પૃથ્વી અમૃત ખાતું? બીજા બધા રાસાયણિક ખાતરના ખેડૂત આડેધડ ખર્ચા કરતા હોય છે, તમે ખાલી એકલું પૃથ્વી અમૃત જ નાખો છો, બીજું દેશી ખાતર પણ નથી નાખ્યું. તો ઉત્પાદનમાં સરસ બીજા ખેડૂતને હારોહાર થઈ જાય છે કે વધઘટ થાય છે એમાં કઈ? નહીં, ઉત્પાદનમાં મારે બીજા કરતાં સારું વધારે થાય છે. બીજા કરતાં સારું ઉત્પાદન મળી રહે? બીજા કરતાં મગફળીનું ઉત્પાદન પોર સારું હતું પૃથ્વી અમૃત ખાતરથી. કેટલા વીઘા જમીન છે તમારે ટોટલ? 2 વીઘાનું છે. મગફળી ગઈ સાલ કેટલી થઈ આમાંથી તમારે? આની અંદરથી 2.5 ખાંડી એટલે 4.5 ખાંડી મગફળીનું ઉત્પાદન આવ્યું હતું. 4.5 ખાંડી? 4.5 ખાંડી 23 મગફળી. અત્યારે આ મગફળી છે કેટલા દિવસની મગફળી છે? અત્યારે આપણે 4 તારીખને આ મહિનોમાં 2 દિવસ થાય. 28-27 દિવસની મગફળી છે. બ્લેક અમૃતનો કેટલી વખત ઉપયોગ? 1 વખત ઉપયોગ કર્યો? 1 વખત ઉપયોગ કરી ગયેલ છે. ઉપયોગ કરવાથી મગફળીમાં શું ફાયદો લાગે તમને? મગફળીમાં એને વૃદ્ધિ, વિકાસમાં, અને જે પીળાશ પડતી હતી એ કાળા પાંદડા પાછા થવા માંડ્યા. પીળી પડી ગઈ હતી માંડવી.